નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત જરૂર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે કોઈ અન્ય મુદ્દાઓને લઈને વાત નથી કરવાની, પરંતુ એક બહુ મહત્વના મુદ્દાને લઈને આજે ચર્ચા વિચારણા કરવા માટે ઉપસ્થિત થયો છું. વર્તમાન સમયમાં દરેક સમાજમાં સમૂહ લગ્નની માંગ ઉઠવા પામી છે. લગ્નમાં ખર્ચ પણ વધુ અત્યારે જે થઈ રહ્યો છે તેને લઈને આવનારા દિવસમાં ક્યાંક જે નવદંપતિ હોય તેમને જે આર્થિક બોજા તળે તરાતો ના રહેવું પડે તેના માટે સમૂહ લગ્નની અત્યારે માંગ ઘણી બધી વધવા પામી છે. અત્યારના સમયમાં જે કોઈ વ્યક્તિ પૈસે ટકે અત્યારે હાલ સમૃદ્ધ હોય કે પછી ના હોય, ત્યારે દરેક લોકોનું એક સ્વપ્ન હોય છે, મારો દીકરો કે દીકરીના જે કોઈ લગ્ન થાય તે ઘણા સારા એવા થાય, સમાજમાં અત્યારે નામ રહે તે પ્રકારનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. પણ આજે આપણે એક એવા વ્યક્તિ સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છે, ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છે કે જે એમ કહેવાય ને કે ના ધારે તો અત્યારે ઘણું સારું આયોજન પણ તેઓ કરતા હોય છે અને સાથે સાથે અત્યાર સુધી કરતા આવ્યા છે. અત્યારના સમયમાં જે વ્યક્તિ ધારે તો કલ્પના ન કરે તેવા લગ્ન પણ કરતા હોય છે પોતાના અને જે અન્ય એવા લોકોના જે પ્રોત્સાહન માટે, કારણ કે અત્યાર સુધી આપણે જોયું છે જે પૈસે ટકે અત્યારે જે સુખી અને સમૃદ્ધ હોય તેઓ અત્યારે ઘણા મોટા પ્રમાણમાં ખર્ચ પણ કરતા હોય છે અને ક્યાંક ખર્ચ કરીને ક્યાંક સમાજમાં એક દાખલો બેસાડવાની પણ બાબત જે કહેતા હોય છે. પરંતુ એક એવું ગ્રુપ, એક એવા જે વ્યક્તિ કે જે સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન કરાવે છે અને આગામી રવિવારના રોજ 111 દીકરીઓના સમૂહ લગ્ન અત્યારે જે થવા જઈ રહ્યા છે. હું થોડુંક આમાં હું કરેક્શન કરવા માગું છું, કારણ કે આમાં એ માત્ર સમૂહ લગ્ન નહીં પરંતુ સાથે સાથે નિકાહ પણ થવા જઈ રહ્યા છે. 14 અને 15 ડિસેમ્બરના રોજ આ આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. સમૂહ લગ્નનું આયોજન જે કરવામાં આવે છે, જે પ્રમાણે મેં કહ્યું ને કે મુસ્લિમ દીકરીઓના પણ જે નિકાહનું આયોજન છે, સાથે અન્ય એવી જ્ઞાતિની જે દીકરીઓ છે કે જેમને પોતાની રીત રસમ અનુસાર તેમના લગ્ન થાય તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે. અને આયોજન કરનાર બીજા કોઈ નહીં પરંતુ પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી છે. મહેશભાઈ સવાણી જે ઉદ્યોગપતિ છે, જે આપણી સાથે અત્યારે તો જોડાઈ ગયા છે. મહેશભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. મહેશભાઈ, જે પ્રમાણે આપ અત્યાર સુધી ઘણું સારું એવું લગ્નનું જે આયોજન, જે લગ્ન સમારોહનું જે આયોજન કરતા આવ્યા છો, ઘણા બધા જે સમૂહ લગ્નનું આપે આયોજન કર્યું છે, એમ કહેવાય ને કે છેલ્લા 16 વર્ષથી નાત જાત કે ધર્મના ભેદભાવ વગર આપે ઘણી બધી દીકરીઓને જે કન્યાદાન પણ કર્યા છે. સૌથી પહેલો મારો પ્રશ્ન એ કે આપને આ વિચાર આવ્યો કઈ રીતે? યજ્ઞભાઈ, 2007માં અમારી સાથે અમારા પીપી સવાણી ગ્રુપમાં કામ કરતા એક ભાઈ ઈશ્વરભાઈ સવાણી, જે અમારા ફેમિલીના એક મેમ્બર હતા, અને એમની 3 દીકરીઓ હતી અને 3 દીકરીમાંથી મોટી 2 દીકરીઓના લગ્ન હતા અને લગ્નના 10 દિવસ પહેલા, અને દીકરીઓના સંબંધ પણ મેં જ કરાવ્યા હતા, અને લગ્નના 10 દિવસ પહેલા ફાઇનાન્શિયલ એમને જે કંઈ પેમેન્ટ આવવાનું હતું એ ન આવ્યું અને જ્વેલરીની દુકાનમાં એ દાગીનો છોડાવવા માટે ગયા, દાગીનો લેવા માટે ગયા અને દાગીનાના જે જ્વેલરીના જે માલિક છે એમણે કીધું કે 100% પેમેન્ટ આવી જાય તો જ હું તમને આ જ્વેલરી, આ દાગીનો તમને આપું. અને 10 દિવસમાં એ પેમેન્ટ આવી શકે એમ નહોતું, એટલે અમારા એ ભાઈને, ઈશ્વરભાઈને, ત્યાં એટેક આવી ગયો અને એટેક આવી ગયો એટલે ત્યાં એ એક્સપાયર થઈ ગયા. હોસ્પિટલ પણ અમે એમને પહોંચાડી ન શક્યા. અને ત્યારે મને એવું થયું કે આ 2 દીકરીઓના પપ્પા તો 10 દિવસ પહેલા જ એક્સપાયર થયા છે, પણ આવી તો કેટલી દીકરીઓ છે કે જેના પપ્પા એને 2 મહિનાના, 2 વર્ષના કે 5 વર્ષની, 10 વર્ષની દીકરીને મૂકીને ભગવાનના ધામમાં ચાલ્યા ગયા હોય. બસ ત્યારથી મેં એવું નક્કી કર્યું. આમ તો પીપી સવાણી ગ્રુપ એની પહેલા સ્કૂલના ફિલ્ડ સાથે જોડાયેલું, એટલે અમે પિતા વિહોણા બાળકોની ફી ભરવાનું કામ કરતા હતા. પછી મારા મધરની બર્થડેમાં અમે એવું કામ કરતા હતા કે જે વિધવાબેન, જે ગંગા સ્વરૂપબેન એમના બાળકોને ભણાવે તો પીપી સવાણી હોસ્પિટલમાં શરદીથી લઈને બાયપાસ સુધી એમના માટે ફ્રી ટ્રીટમેન્ટ થાય. અને ત્રીજું કામ આ ઉમેરાણું કે ભાઈ જેને પપ્પા ન હોય, જે દીકરીઓને પપ્પા ન હોય અને એમને પપ્પાની યાદ ન આવે એવું આપણે કંઈક કરવું જોઈએ કે એમને મંડપમાં, વિદાયમાં, મહેંદી રસમમાં એમના તમામ પ્રોગ્રામો થાય. અને હું આપને જણાવું, અમારા સમૂહ લગ્ન નથી હોતા, અમારા ભવ્ય લગ્ન હોય છે. મને એક તમારી જેમ એક વ્યક્તિએ પૂછ્યું હતું
કે સમૂહ લગ્નમાં અને તમારા લગ્નમાં ફરક શું. તો સમૂહ લગ્નમાં ઘણા બધા લોકો ભેગા થઈને લગ્ન કરાવતા હોય છે, જ્યારે અમે અહીંયા પીપી સવાણી ગ્રુપ એકલું લગ્ન કરાવતું હોય છે. બીજું, સમૂહ લગ્નમાં બધા દીકરીઓના પપ્પાઓ હોય છે, ત્યારે અમારા લગ્નમાં એક પણ દીકરીના પપ્પા હોતા નથી. સમૂહ લગ્ન એ ફક્ત 3 થી 4 કલાકનો એક પ્રોગ્રામ હોતો હોય છે, જેમાં દાતાઓના સન્માન થાય, જેમાં મહેમાનોના સન્માન થાય, અને લગ્ન કોણ લગ્ન કરે છે એ પણ નથી ખબર હોતી, અને લગ્ન કર્યા પછી એ લોકો શું કેવું જીવન વિતાવે છે, કઈ રીતે જીવે છે, એમના જીવનમાં શું તકલીફો છે એ પણ કોઈને ખબર નથી હોતી. તો અમારા લગ્નમાં જે દિવસે નામ લખાય ત્યારથી લઈને મહેંદી રસમ, ત્યારબાદ સંગીત સંધ્યા, ત્યારબાદ લગ્નની વિદાય પછી કુલ્લુ મનાલીની ટૂર, કુલ્લુ મનાલીની ટૂર પછી દીકરીના મમ્મી અને દીકરીના સાસુને યાત્રા, અયોધ્યા, વારાણસી, પ્રયાગરાજની જાત્રા, અને એ દીકરી 2007માં પરણાવેલી 2 દીકરીઓ 2024માં એ દીકરી અને જમાઈ અમારા કોન્ટેક્ટમાં હોય છે. એમના સુખ અને દુઃખમાં એ લોકોને ગમે ત્યારે કંઈ પણ જરૂર પડે તો એક પપ્પાની જવાબદારી. અમારા લગ્નમાં એક બાપ હોય છે અને દીકરીઓ 111 હોય છે, એક બાપ હોય છે અને દીકરીઓ 300 હોય છે. એટલે અમારા લગ્ન એ સમૂહ લગ્ન નથી, પણ દીકરીઓએ એના પિતાની છત્રછાયા ગુમાવ્યા પછીના એમના જે કંઈ પણ સપના હોય એ સપના પરિપૂર્ણ કરવાનો એક ભવ્ય લગ્ન સમારંભ હોય છે. એટલે મહેશભાઈ, એટલે જ એમ કહેવાય છે ને, આ સમૂહ લગ્નનું આયોજન નથી, પરંતુ આ ભવ્ય લગ્નનું અત્યારે તો આયોજન છે આપ કરવા જઈ રહ્યા છો. મહેશભાઈ, મેં જે રીતે મેં પહેલાં કહ્યું ને કે છેલ્લા 16 વર્ષથી આપ આ આયોજન કરી રહ્યા છો. મહેશભાઈ, જે શરૂઆતમાં જે પહેલું જે આ ભવ્ય લગ્ન સમારોહનું જે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધી કેવા આમ મુશ્કેલીની ક્યાંક જે સંજોગો પણ જોવા મળ્યા, અત્યાર સુધી કેવા ઉતાર ચઢાવ પણ જોવા મળ્યા, અને કેવી રીતે આખું આયોજન આપે કર્યું? શરૂઆતમાં જયારે અમે 2007માં 2 દીકરીઓના લગ્ન કર્યા, ત્યારબાદ અમે જે ડિક્લેરેશન કર્યું કે જે દીકરીઓને પપ્પાની હયાતી નહીં હોય એમના લગ્ન પીપી સવાણી ગ્રુપમાં થશે, ત્યારે અમે ફોર્મ ને એવું બધું બહાર પાડતા હતા. પણ હવે અમારે ફોર્મ બહાર પાડવાની જરૂર જ નથી, કારણ કે અત્યારે અમારે 2025ના 150 નામ લખાઈ ગયા છે કે ભાઈ આવતા વર્ષે અમારી દીકરીનો સંબંધ અત્યારે કરી નાખ્યો અને આવતા વર્ષે પીપી સવાણીમાં અમારે મેરેજ કરવાના છે. ઘણી બધી ગંગા સ્વરૂપ બહેનો છે એ વેવિશાળ વખતે જ નક્કી કરી નાખતા હોય છે કે આપણા લગ્ન છે એ પીપી સવાણીમાં થશે. કારણ કે હું પહેલી મિટિંગમાં જયારે વિધવા બહેનોને અને દીકરીઓને બોલાવું છું ત્યારે હું ફક્ત એક જ શબ્દ બોલું છું. દીકરીઓને કહું છું કે તમારા પપ્પા ની હયાતી ન રહી ત્યારબાદ તમારા મમ્મીએ તમને મા અને બાપ બંનેનો સહારો આપ્યો. આજથી તમારે તમારા મમ્મીને ટેન્શન આપવાનું બંધ કરવાનું છે અને આજથી હું તમારા પપ્પા છું અને આજથી એ ટેન્શન બધું મારું છે. એટલે એ વિધવા બેન જે હોય, ગંગા સ્વરૂપ બેન હોય કે જેમણે એ કષ્ટ વેચીને, દોરા ધગા કરીને, નોકરી કરીને, કચરા પોતા કરીને પોતાની દીકરીઓને મોટી કરી હોય, ત્યારે એ માની આંખમાં એક હર્ષના આંસુ આવતા હોય છે કે ભાઈ આજથી મારી જવાબદારી પૂરી થાય છે અને મહેશભાઈ સવાણીની જવાબદારી શરૂ થાય છે. અને એ જવાબદારી અમે 2007થી લઈને 2024 સુધી આજ દિન સુધી અમે નિભાવેલી છે. અને એમાં ઉતાર ચઢાવ ઘણા બધા લોકો એવા પણ હોય કે એમાં અલગ અલગ પ્રકારના, કારણ કે અમારે તમામ 18 વર્ષની દીકરીઓ હોય છે, હિન્દુ દીકરીઓ હોય છે, મુસ્લિમ દીકરીઓ હોય છે, ક્રિશ્ચન દીકરીઓ હોય છે. 2 વર્ષ પહેલા પંજાબી દીકરી પણ હતી. એટલે દરેક ધર્મની, દરેક જ્ઞાતિની દીકરીઓ, હિન્દુ દીકરીઓમાં પણ પટેલ, દરબાર, આયર, કોળી, વાલ્મીકી સમાજ, દરેક સમાજની દીકરીઓ હોય છે. જે દીકરીઓના પપ્પા નથી હોતા એના પપ્પાની જવાબદારી અમે નિભાવતા હોઈએ છીએ. એટલે ઉતાર ચઢાવ તો આવતા જ હોય, પણ આપણે જે કંઈ પણ કામ કરીએ છીએ એનાથી આપણા આત્માને સંતોષ થાય છે. એ દીકરીઓ, એક શબ્દ છે ને પપ્પા, એ પપ્પા શબ્દ તમે ગમે એટલા કરોડો રૂપિયા ખર્ચો તો એ કોઈને મળતો નથી, પણ એ લાગણીઓ જે અમે પીપી સવાણી પરિવારે, એ લાગણીઓ જે અમે પીરસી છે 2007થી આજ દિન સુધીમાં, તો એ દીકરીના મોઢે ઘણી બધી દીકરીઓના પત્ર હોય કે અમે આજે 10 વર્ષ પછી પપ્પા નામનો શબ્દ બોલ્યા. કોઈ દીકરી એવું લખતી હોય લેટરમાં કે અમે આજે 20 વર્ષ પછી હું પપ્પા નામનો શબ્દ બોલી. અને એ પપ્પા નામનો શબ્દ રૂપિયાથી નથી મળતો, એ લાગણીઓથી મળતો હોય છે. એટલે ઉતાર ચઢાવ કરતા મને મારા મનની જે શાંતિ, મારા દિલને, જે આત્માને જે શાંતિ મળે છે, એને જે શકૂન મળે છે, મારા જીવન જીવવાનો જે પર્યાય છે એમાં મને જે શકૂન મળે છે ને એ વધારે મહત્વનું હોય છે. દુઃખ અને સુખ તો આવતા જ હોય, એમાં નાના મોટા પ્રોબ્લેમ આવતા જ હોય, કુદરતના પણ પ્રોબ્લેમ આવતા હોય. 2 વર્ષ પહેલા ચુંદડી મૈયરની લગ્ન સમારોહ વખતે વરસાદે પ્રોબ્લેમ કર્યો, પણ એ પ્રોબ્લેમને પણ અમે બધા સાથે મળીને, દરેક જૂની દીકરીઓ અને જૂના જમાઈઓ બધા સાથે મળીને એ પ્રોબ્લેમનું સોલ્યુશન કઈ રીતે કરવું. અને ક્યારેક કોઈ દીકરીને જમાઈને પ્રોબ્લેમ આવ્યો હોય તો દરેક દીકરીઓ અને જમાઈઓ ભેગા થઈને એનું એ પ્રોબ્લેમનું સોલ્યુશન કઈ રીતે કરવું એ અમારી ટીમ આખી કરતી હોય છે.
સાચી વાત છે. એટલે એમ કહેવાય ને કે આખે જે ટીમનું જે આયોજન છે એ ચોક્કસથી બહુ મહત્વપૂર્ણ જોવા મળતું હોય છે. મહેશભાઈ, જ્યારે તમે ટીમની વાત કરી અને તમે જે રીતે કહ્યું કે હવે કે ક્યાંક નામ એટલે કે દીકરીઓને અત્યારે જે શોધવી પડે એવું નથી હોતું, પરંતુ દીકરીઓ સામેથી જ ક્યાંક તમારે ત્યાં અત્યારે નામ પણ લખાવી દેતા હોય છે. અત્યારના સમયમાં આપને હવે બીજો એક સવાલ એ પણ કે અત્યારના સમયમાં આપને આ વિચાર કેવી રીતે આવ્યો કે ના તમામ જ્ઞાતિના લોકો, એટલે કે જ્યારે આપણે હિન્દુ સમાજની વાત કરીએ હિન્દુ સમાજની અલગ અલગ જ્ઞાતિના તો તમામ લોકોને તમે એકત્ર કરીને અત્યારે આ ભવ્ય લગ્ન સમારોહનું આયોજન તો કરો છો, અને સાથે સાથે હવે અન્ય ધર્મની પણ જે પિતા વિહોણી જે દીકરીઓ છે તેમના પણ આપ લગ્ન કરાવવાનો જે એક વિચાર કર્યો. આપ આ તમામ બાબતો અત્યારે તો કેવી રીતે તમે મેનેજ કરો છો? અને સાથે તમારા જે આ લગ્ન સમારોહની વાત કરીએ તો તેમાં એક વસ્તુ જે ઘણી મહત્વની જોવા મળતી હોય છે કે પોતપોતાની રીત રસમ અનુસાર આ લગ્નનું આયોજન કરવામાં આવતું હોય છે. તે કેવી રીતનું આયોજન હોય છે? નહીં, એમાં એવું હોય છે કે અમે પીપી સવાણી ગ્રુપ જે કે પણ સામાજિક કાર્ય કરે છે, એ પછી HIV દીકરીઓનું કામ હોય, એ પછી ફી ભરવાનું કામ હોય, એ પછી મેડિકલનું કામ હોય, હોસ્પિટલનું કામ હોય, તો એમાં ક્યાંય પણ ધર્મ રીત રિવાજ જે આ જ્ઞાતિ જાતિ એવા કોઈ પણ વાડા અમે જોતા નથી. અમે તો બધાને એમ જ કહીએ ભગવાને આપણને એક માનવ તરીકે જન્મ આપ્યો છે, તો આ હિન્દુ કોણ, કોણ મુસલમાન, કોણ ક્રિશ્ચિયન, કોણ પંજાબી, કોણ શીખ, આ બધી વસ્તુઓ જોવાની જરૂર મારા હિસાબે મને નથી લાગતી. અને અમે તો અમારા દરેક કાર્યમાં ક્યાંય પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ રાખ્યા જ નથી. આજે હું 78 મુસ્લિમ દીકરીઓના અબ્બા છું. એ દીકરીઓ મને પપ્પા નથી કહેતી, અબ્બા કહે છે, તો એનું પણ મને પ્રાઉડ છે. અને હું મારી એ મુસ્લિમ દીકરીઓને દરરોજ સવારમાં સલામ વાલેકુમ લખું છું, તો એ સામેથી મને જય રામાપીનો રિપ્લાય આવે છે. દિનેશભાઈ, આપણે જેવું વાવીએ ને એવું ઉગે. અને મને એવું લાગે છે કે જ્ઞાતિ જાતિના ભેદભાવ ને આ બધા વાળા તો આપણે બધા અહીંયા ઉભા કર્યા છે, સોસાયટીએ ઉભા કર્યા છે. આજે વાળા ભગવાને તો આપણને માનવ તરીકે જ મોકલ્યા છે, અને આપણે એક માનવ બીજા માનવનું ધ્યાન રાખે એ બહુ મહત્વનું હોતું હોય છે. એટલે અમને તો ક્યાંય કોઈ પણ જગ્યાએ નિકાહ કરવામાં અમને કાજી મળે છે. નિકાહ કરવામાં અમને દીકરીઓ માટે લગ્નમાં પહેરવાના સરારા પણ એ મુસ્લિમ સમાજમાંથી અમને મળે છે. હું દરેક મુસ્લિમ સમાજના જે સમૂહ નિકાહ હોય એમાં પણ હું મહેમાન તરીકે હોઉં છું. ક્રિશ્ચિયન સમાજના ફંક્શન હોય એમાં પણ હું હોઉં છું. અને મને તો કે જ્ઞાતિ જાતિ એવું કઈ હોતું જ નથી. આજે હું બહુ પ્રાઉડ સાથે કહી શકું કે હિન્દુઓમાં પણ પટેલ હોય તો એમ કે અમારે પટેલમાં જ લગ્ન કરવા, કોળી સમાજ હોય તો અમારે કોળી સમાજમાં જ લગ્ન કરવા. આજે અમારા વેવાય કોળી સમાજના છે, અને એનું મને પ્રાઉડ છે. મેં ક્યાંય મેં મારા પોતાના દીકરા માટે પણ સમાજના વાળા નથી જોયા, અને સમાજના વાળા કોઈએ પણ ન જોવા જેવું, કોઈએ પણ ન જોવા જોઈએ એવું મારું માનવું છે. મહેશભાઈ, અત્યાર સુધી આપે ઘણા આવા લગ્ન સમારોહનું જે આયોજન કર્યું છે, અને જે આ વખતનું જે આ લગ્ન સમારોહ છે અને જેમાં એક વસ્તુ જે મેન્શન કરવામાં આવી છે, મહેંદી રસમનો જે કાર્યક્રમ હોય છે એમાં ઉચ્ચ અધિકારીઓને તમે જે નિમંત્રણ આપ્યું છે, ચોક્કસથી ઘણી મોટી સંખ્યામાં અત્યારે મહાનુભાવો તો ઉપસ્થિત થવાના છે, પણ આ અલગ અલગ કાર્યક્રમોનું જે આયોજન કરવામાં આવતું હોય છે અને તેમાં પણ મહિલા ઉચ્ચ અધિકારીઓને આપે જે બોલાવ્યા છે તેને લઈને આપ શું કહેશો? મહેંદી રસમ છે ને એ દીકરીઓનો રસમ છે, દીકરીઓનો પ્રસંગ કહેવામાં આવે છે. અને અમે દર વખતે મહેંદી રસમના પ્રોગ્રામમાં જે કંઈ પણ બ્યુરોક્રેટ્સ, જે અધિકારીશ્રીઓ આપણા સુરતને જે ચલાવી રહેતા હોય, માનો કે જે અત્યારે અમારા સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલ છે, અને અમારા DDO પણ ગોયલ મેડમ છે, અને જે IPS ઓફિસરો હોય હેતલબેન છે, જે આપણે ભક્તિબેન ઠાકર છે, અને એ રીતે બહેનોને જ અમે દર વખતે મહેંદીના પ્રોગ્રામમાં બહેનો જ મહેંદી ના પ્રોગ્રામમાં મહેમાન હોય, અને મહેમાનો પણ દરેક સ્ત્રીને, દરેક દીકરીને એમના હાથમાં મહેંદી લાગે એવું એમનું એક સપનું હોતું હોય છે. એટલે અમને તો પ્રાઉડ સાથે અમે એ પણ કહીએ કે અમારા જે મહેમાનો અમારા મહેંદી રસમમાં આવવાના છે એ દરેક બહેનો પણ પોતાના હાથમાં મહેંદી અવશ્ય મૂકે છે અને ખુશ પણ થાય છે. એટલે આ પ્રોગ્રામ દીકરીઓ માટેનો છે, બહેનો માટેનો છે. એટલે એમાં મહેમાન પણ બહેનો જ હોય, અને ઉચ્ચ અધિકારીઓ હોય, એ પોતાના જીવનના કંઈક પર્યાય આ દીકરીઓને પીરસે. દીકરીઓને જિંદગીમાં કેમ આગળ વધવું, કઈ રીતે જીવન જીવવું. અત્યાર સુધી દીકરીનું ગોત્ર એના પપ્પાનું ગોત્ર હોય છે, કન્યાદાન પછી એ ગોત્ર એના પતિનું ગોત્ર થઈ જતું હોય છે. ત્યારે જિંદગીમાં જીવનમાં કેમ એમને જીવવું જોઈએ એ તમામ ઉચ્ચ અધિકારીઓ અને જાણકાર લોકો અને જે મોટિવેશનલ સ્પીકરો હોય છે
એમના મુખેથી એમને સાંભળે અને કદાચ એમાંની 2 વાત એમના અમારી નવી દીકરીઓના ગળામાં ઉતરે અને કદાચ 111 માંથી એક દીકરીનું પણ ઘર ભાંગતું બચે તો આ અમારા પ્રોગ્રામની સફળતા હોય એવું હું માનું છું. બિલકુલ રમેશભાઈ, જ્યારે આ વખતે 111 દીકરીઓના જે આપ લગ્ન સમારોહ જે કરવા જઈ રહ્યા છો, આ વખતના લગ્ન સમારોહમાં કેવા પ્રકારનું આયોજન છે અને આ વખતના લગ્ન સમારોહમાં શું કંઈક નવું પણ છે? આ વખતના લગ્ન સમારોહમાં આમ તો ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ 2 પીપી સવાણી ગ્રુપ પાસે છે અને લગભગ 29 એવોર્ડ, લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, એવા લગ્નમાં 29 જેટલા રેકોર્ડ તો થયેલા જ છે. પણ આ વખતે નવું જે એક છે કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વૃક્ષ વાવવા માટે એક વૃક્ષ મા કે નામ, તો એ જે કોન્સેપ્ટ કર્યો છે તો એને અમે આખા સમાજમાં એનો વ્યાપક રૂપે લોકો એમને સમજે એના ભાગરૂપે અમે જાનૈયાઓ, માંડવિયાઓ અને દરેક આમંત્રિત મહેમાનો, એટલે કે તારીખ 14 અને 15 ડિસેમ્બરે બંને દિવસમાં આવનાર મહેમાનો એટલે લગભગ અંદાજિત 40,000 થી વધારે 50,000 સુધીની સંખ્યામાં આ લગ્નમાં બધા આશીર્વાદ આપવા માટે આવશે. અને તમામને અમે તુલસીનો એક છોડ કે ભાઈ એમને ઉપર એક સ્ટીકર હોય કે એક વૃક્ષ મા કે નામ અને જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન ડોનેશન જે હોય છે કે આપણે કોમામાં જઈએ તો આપણા ઓર્ગન બીજાને કામમાં આવે, બીજાને જીવ બચાવવા માટે મદદરૂપ થાય, એની જાગૃતિ માટે એ પણ જે છે એ આ જે તુલસીના છોડનો જે ડિસ્ટ્રીબ્યુશન છે એ એક રેકોર્ડ થનાર છે. ત્યારબાદ લગભગ 25-26 ફૂટના તોરણ મેક્સિમમ હોતા હોય છે. આ વખતે લગ્ન આપણા પિયરિયું લગ્નમાં 370 ફૂટનું તોરણ બનશે અને એ તોરણ એક જ સાથે એક જ લાઈનમાં એ તોરણ બંધાય એનો પણ એક રેકોર્ડ થનાર છે. અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના જે પાયોનિયર છે એમને એવું કીધું હતું કે ભાઈ 5,274 દીકરીઓ પિયરિયું લગ્ન સાથે જે થશે એ લગભગ તમામ દીકરીઓના એક પપ્પા હોય અને તમામ દીકરીઓના પાલક પિતા એક હોય, એક જ જગ્યાએથી થયા હોય, એક જ ગ્રુપ દ્વારા થયા હોય, એવો પણ પહેલો પ્રસંગ કદાચ આ પ્રસંગ છે. એટલે એના માટે 5,274 દીકરીઓના પપ્પા, પાલક પિતા બનવાનો એવોર્ડ પણ આ વખતે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી મને મળવાનો છે. અને આ વખતના લગ્નમાં તો સૌરાષ્ટ્રના ઘણા બધા સંતો, કારણ કે આદરણીય પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ પણ પધારવાના છે. ગુજરાત રાજ્યના ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ મિનિસ્ટરો, રાજકીય મિનિસ્ટરો અને અસંખ્ય સંતો, મોટિવેશનલ સ્પીકરો જે દર વખતે અમારે ત્યાં આવતા જ હોય છે. તો એ તમામ લોકો આ લગ્ન સમારંભમાં પધારવાના છે. 2 મુસ્લિમ દીકરીઓના નિકાહ છે, સાથે એક બંગાળી દીકરીના લગ્ન છે, 2 યુપીની દીકરીઓ છે, 5 મહારાષ્ટ્રની દીકરીઓ છે અને ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી લગભગ બે પાંચ દીકરીઓ આ લગ્ન સમારોહમાં પ્રભુતામાં પગલા માંડશે. મહેશભાઈ, એક બહુ મહત્વનો સવાલ એ પણ કે એમ કહેવાય ને કે જ્યારે દીકરીનું જે કન્યાદાન હોય ને એ ઘણું મોટું દાન અત્યારે ગણવામાં આવતું હોય છે શાસ્ત્રમાં. અને કન્યાદાન કરવાનો જે ક્ષણ છે, જે લાહવો છે, એ અમુક જ વ્યક્તિઓને મળતો હોય છે. આપે તો છેલ્લા 16 વર્ષથી આ સેવા યજ્ઞ અત્યારે જે કરતા આવ્યા છો. અને જ્યારે વિદાયનો જે એ સમય હોય છે, જ્યારે દીકરીઓ ધ્રુસકે જે રડતી હોય છે, એમ કહેવાય ને કે ના જે બાળપણ હોય કે પછી જે યુવાવસ્થા હોય કે જે પછી કોઈ પણ સમય હોય પોતાના માતા અને પિતા સાથે જે વિતાવ્યો હોય ને જ્યારે એ દીકરી પોતાનું ઘર છોડીને જ્યારે તેમના પતિના ઘરે જતી હોય છે ને તે સમયે જે વિદાયની જે ક્ષણ હોય છે, આપ એ વિદાયની ક્ષણને લઈને પણ શું કહેશો? કારણ કે આપે તો છેલ્લા 16 વર્ષથી આ સેવા યજ્ઞ કરી રહ્યા છો. એક બાપે એના ઘરમાં ઉછરેલી, ઘરમાં મોટી કરેલી એનો કાળજાનો કટકો એટલે કે દીકરી, એ દીકરીને નાનપણથી મોટી કરી હોય, ઢીંગલી સાથે રમતી હોય, એને ભણાવી હોય, એની ઉંમર થાય એટલે એના લગ્ન થાય, લગ્નમાં એ દીકરીની વિદાય એ દીકરી માટે પણ ખૂબ જ ઇમોશનલ પ્રસંગ છે. અને એવી જ રીતે એક દીકરીના બાપ માટે પણ ખૂબ જ ઇમોશનલ પ્રસંગ છે. હું એ તમામ વસ્તુઓ જે માનો કે હું તમને એક એક્ઝામ્પલ આપું, 111 દીકરીઓના લગ્ન છે, એ દીકરીઓએ મને લખેલા પત્ર, એમાંથી 70-80 દીકરીઓના મને પત્ર મને મળ્યા હોય.
એ પત્રમાં દીકરીએ લખ્યું હોય કે મને મારા પપ્પા બટકી કહેતા, મને મારા પપ્પા ગુડ્ડી કહેતા, મને મારા પપ્પા આ નામથી બોલાવતા, મને મારા પપ્પા આ નામથી બોલાવતા. અને એ હું પ્રાઉડ સાથે કહું કે હું એ દીકરીની વિદાય સમયે એ દીકરીને એમનું ગુલામનું નામ કે જે એના પપ્પા બોલાવતા હોય ને એ જ નામથી એ નામ બોલીને હું એ દીકરીને વિદાય આપું. એ દીકરીને ક્યાંય એના માયરામાં એના મંડપમાં પણ એ દીકરીને એમ ન લાગવું જોઈએ કે મારે પપ્પા નથી, અને એ દીકરીની વિદાય પ્રસંગે પણ એ દીકરીને એમ ન લાગવું જોઈએ કે મારા પપ્પા નથી. અને ઘણી બધી વખત તો મારાથી પણ એ દીકરીના અમુક એવા શબ્દ હોય, દીકરીઓ છે આ વખતની 90% દીકરીઓને ભાઈ નથી, પપ્પા નથી, અને ઘણી બધી દીકરીઓ લગભગ 52 દીકરીઓ એવી છે કે એને મમ્મી ને પપ્પા બંને નથી, દાદા દાદી નાની સાથે મોટી થયેલી છે. તો એ દીકરી જયારે એ વિદાય વખતે એમ કહેતી હોય કે પપ્પા મારા દાદાનું ધ્યાન રાખજો, પપ્પા મારા મમ્માનું ધ્યાન રાખજો, ત્યારે એ બહુ કરુણ પ્રસંગ હોય છે. અને એ વખતે ભલભલા લોકોની આંખમાંથી આંસુડા નીકળી જતા હોય છે. અને ઘણી બધી વખત હું તો 16 વર્ષથી આ લગ્ન કરતો આવ્યો છું, આ દીકરીઓના આંસુ લૂછતો આવ્યો છું, એટલે મને ખબર છે કે એ દીકરીઓની જે વેદના છે, એ દીકરીઓને ઘર છોડીને જવાની, પારકા ઘરમાં જઈને પોતાનું ઘર બનાવવાનું, એ જે એક પ્રસંગ, આજે એક પુરુષ હોય તો એક વીક એ બીજાના ઘરમાં રહીને બતાવે, જ્યારે આ દીકરીઓ પોતાનું જીવન, પોતાનું પપ્પાનું ઘર કે પોતાનું પિયરિયું છોડીને જયારે એ સાસરે જતી હોય, 22 વર્ષની દીકરી 100 વર્ષ સુધી કદાચ જીવે તો એ બાકીના 78 વર્ષ એ સાસરે એમાં વિતાવવાના એમને હોય છે. અને કરિયાવર શું વસ્તુ છે? આપણે કરિયાવરને ખોટી દિશામાં લઈ ગયા છીએ. કરિયાવર એટલે તમે કોઈ જગ્યાએ ફરવા જાઓ તો તમે 10 દિવસ માટે ગયા હો તો તમે તમારા કપડા, તમારું શેવિંગ ક્રીમ, તમારો સ્પ્રે, તમારા શૂઝ, તમારા સ્પોર્ટ શૂઝ, ચંપલ, આ બધું તમે લઈને જાઓ છો કે તમારે 10 દિવસ માટે તમારી જરૂરિયાત વાળી વસ્તુઓ તમે લઈને જાઓ છો. જયારે એક દીકરી પોતાનું આખું જીવન છોડીને એક પારકા ઘરમાં જઈ રહી છે ત્યારે એ પોતાનો સામાન લઈને ત્યાં જાય છે. એને સાસરિયા પક્ષે ખોલીને મૂકવાની જરૂર નથી કે આ દીકરી શું લાવી, આ દીકરી કેટલું મૂકીને આવી એ જોવાની જરૂર છે. હું આપના માધ્યમથી દરેક સાસરિયા પક્ષને વિનંતી કરીશ કે એ દીકરી શું લાવી એ અગત્યનું નથી, એ દીકરી શું છોડીને આવી ને એ અગત્યનું છે. એ દીકરી આજે એ જે લાવી છે એ પોતાના કપડા, પોતાના માટે પહેરવાના કપડા લાવી છે. એ જે દાગીનો લાવી છે એ પોતાને પહેરવા માટે લાવી છે. એ જે કંઈ પણ સામાન લાવી છે એ પોતાના માટે લાવી છે, કારણ કે એ જીવનભર હવે તમારી સાથે રહેવાની છે. સાચી વાત છે. અને મહેશભાઈ, એક બાબત એ પણ આપને પૂછવી છે કે એમ કહેવાય ને કે એના પિતા વગરની જે દીકરી હોય, ભાઈ વગરની જે દીકરી હોય, દાદા દાદી વગરની જે દીકરી હોય, અને એમ કહેવાય ને એક બહુ મહત્ત્વની એક જે ક્ષણ હોય છે, જે પિતા વગરની જે દીકરી હોય છે ને, એને ઘણું એ વખતે દુઃખ પણ થતું હોય છે કે જો મારા પિતા હોત તો કેટલું સારું હોત. કારણ કે એમ કહેવાય ને કે એના જે દીકરી છે ને એ બાપનું જે કળેજું એને અત્યારે તો કહેવાતું હોય છે. અને એ સમયે જે તમે આ જે સેવા યજ્ઞ અત્યારે કરી રહ્યા છો એ વખતે દીકરીઓ આપને શું કહેતી હોય છે? કારણ કે એમ કહેવાય ને કે એના બાપ એ એમ કહેવાય ને કે જે વિદાય પ્રસંગમાં અત્યારે જે બાપ દ્વારા જે મહેનત કરવામાં આવતી હોય છે, જે કાર્ય કરવામાં આવતું હોય છે, એ ક્ષણ બહુ મહત્વની હોય છે. તેમના દ્વારા શું કહેવામાં આવતું હોય છે? જયારે હું તમને ગઈકાલની વાત કરું, અમે ગ્રાઉન્ડ ઉપર હતા, ઠંડી પુષ્કળ હતી, તો હું ઠંડીમાં બેઠો, મારો કોઈએ ફોટો પાડીને અમારી આ નવી દીકરીઓને મોકલી દીધો ગ્રુપમાં. તો એ તમામ દીકરીઓના મેસેજ હતા કે પપ્પા બહુ ઠંડી છે, તમે કઈ ઓઢો, તમે ઘરે ચાલ્યા જાઓ. મેં કીધું મારી દીકરીઓના લગ્ન પૂરા નહીં થાય ને ત્યાં સુધી મને ઠંડી પણ નહીં લાગે અને મને ગરમી પણ નહીં લાગે. દીકરીને એક બાપ પ્રત્યેનો લગાવ, અને એ લગાવ આ બધી દીકરીઓને એના પપ્પા સાથે એટલે કે મારી સાથે છે, એનું મને પ્રાઉડ છે. આ દીકરીઓ મને જયારે વિદાય લેતી હોય છે ને ત્યારે પણ મને છેલ્લો શબ્દ તો એ જ હોય, પપ્પા તમારું ધ્યાન રાખજો. આ દીકરી ના રિયલ પપ્પા નથી, પણ રિયલ પપ્પા કરતા વિશેષ સન્માન મને આ દીકરીઓએ આપ્યું છે ને એનું મને ગૌરવ છે. અને હું મારી જિંદગીને એટલા માટે જ કે મેં મારા આ જન્મમાં જે મેં જન્મ લીધો છે અને હું જે અત્યારે આ કામ કરું છું, અને મને આ દીકરીઓ પપ્પા તરીકે અડધી રાતનો હકારો, અડધી રાતે પણ મને પપ્પા આમ થયું, પપ્પા તેમ થયું, પપ્પા આમ કરું કે ન કરું, પપ્પા આવું કરું કે ન કરું, ત્યારે હું મારી જાતને ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું. બિલકુલ સાચી વાત છે. મહેશભાઈ, એક બહુ મહત્ત્વનો પ્રશ્ન એ પણ કે અત્યારના સમયમાં દરેક લોકો ક્યાંક દેખાદેખી કરતા હોય છે કે આ વ્યક્તિએ લગ્ન પ્રસંગમાં આટલા કરોડોનો ખર્ચો કર્યો તો હું પણ આટલા કરીશ. એ પ્રકારની ક્યાંક અત્યારે પરિસ્થિતિ અને માનસિકતા પણ જોવા મળતી હોય છે. સમૂહ લગ્નનું આયોજન આપ જે છેલ્લા ઘણા વર્ષોથી કરતા આવ્યા છો, અન્ય લોકો અને અન્ય સમાજ પણ અત્યારે આ પ્રકારનું જે આયોજન કરતા હોય છે, આપ તેમના માટે શું કહેશો? કારણ કે અત્યારના સમયમાં ક્યાંક
એમ કહેવાય ને કે જે પિતા છે તેમના દીકરીનો જે લગ્નનો ખર્ચ ક્યાંક કરવાની બહુ જ ઈચ્છા રાખતા હોય, પરંતુ નાણાકીય પરિસ્થિતિ યોગ્ય ન હોય, તે નથી કરી શકતા. અને ક્યાંક સમાજમાં અત્યારે નામ રાખવા માટે અથવા તો દરેક લોકોને એમ બતાવવા માટે કે ના અત્યારે હું કરી રહ્યો છું, એમાં પણ ક્યાંક એમ કે નાણાકીય બોજ તળે તે લોકો દબાઈ પણ જતા હોય છે. આપ તે લોકો માટે એક શું મેસેજ આપવા માગશો? દરેક સમાજમાં એક શું મેસેજ આપવા માગશો આ પ્રમાણેના સમૂહ લગ્નનું આયોજન માટે? ફક્ત એક સમાજ માટે નહીં, પણ ઓલ ઓવર દરેક સમાજ માટે. એ પછી પટેલ હોય, આયર હોય, પ્રજાપતિ હોય, દરબાર હોય, જૈન હોય કે કોઈ પણ સમાજ હોય. એક તો અત્યારનું જે જનરેશન ને અત્યારનો જે માહોલ છે ને, એ દેખાડાનો માહોલ છે. આ વ્યક્તિ આવા કર્યા એના કરતા હું સારા કરું, એ વ્યક્તિ આવા કર્યા એની કરતા હું સારા કરું. એના હિસાબે મધ્યમ વર્ગીય જે વર્ગ છે ને, એ ખૂબ જ દુઃખદ અનુભવે છે. મને ખબર છે મારા મેરેજને 35 વર્ષ થયા, તો 35 વર્ષ પહેલા સમાજના જે અગ્રણીઓ હતા ને અને અત્યારના જે સમાજના અગ્રણીઓ છે, એમાં જમીન આસમાનનો ફરક છે. 35 વર્ષ પહેલા સમાજના જે અગ્રણીઓ હતા ને, એ દેખાડામાં નહોતા માનતા. એ જે સમાજ હોય, પટેલ સમાજ હોય, આયર સમાજ હોય, કોળી સમાજ હોય કે પ્રજાપતિ સમાજ હોય, એ કોઈ પણ સમાજ હોય, એ એમના સમાજમાં કઈ રીતે લોકો સારા રસ્તાએ જાય, સારી પ્રેરણા લે, એવું એ વખતના અગ્રણીઓ વિચારતા હતા. અત્યારના અગ્રણીઓ એવું નથી વિચારતા. અત્યારના અગ્રણીઓ પોતે બોલે છે જુદું અને લોકોને વાત કરે છે જુદી. પોતે સમૂહ લગ્નમાં લગ્ન નથી કરતા અને સમાજમાં એવું બતાવે છે કે તમારા સમાજમાં સમૂહ લગ્નમાં લગ્ન કરવા જોઈએ. તો બધા કરતા પહેલા તો સમાજના અગ્રણીઓએ સુધરવાની જરૂર છે. અને ખોટો દેખાડો જો તમારી પાસે પૈસા હોય અને તમને તમારા દીકરા કે દીકરીના લગ્નમાં તમારે ખૂબ એન્જોય કરવી હોય, તો તમે તમારા પરિવારને લઈને સ્વિટ્ઝરલેન્ડ જાઓ, અમેરિકા જાઓ, દુબઈ જાઓ, જ્યાં જવું હોય ત્યાં જાઓ. પણ તમે અહીંયા લોકોને દેખાડવા માટે શા માટે આ કરો છો? એ મારા હિસાબે તદ્દન ખોટું છે. અને એક સોસાયટીમાં એક વ્યક્તિ સારા લગ્ન કરે તો એ સોસાયટીમાં રહેતા બીજા તમામ લોકો હોય એમની કમ્પેરિઝન કરવાની ફરજ પડે છે. અને હું આપના માધ્યમથી દરેક બહેનોને પણ બે હાથ જોડીને વિનંતી કરું છું કે બહેનો ને હિસાબે ભાઈઓને વ્યાજના પૈસા લેવા પડે છે લગ્નમાં, દીકરીના લગ્નમાં કે દીકરાના લગ્નમાં. એક નાનામાં નાનું એક્ઝામ્પલ કે 5 લાખ રૂપિયા તમારી પાસે હોય ને, તો તમે તમારા બાળકને નર્સરીથી લઈને કોલેજ સુધી ભણાવી શકો. પણ એ તમે કોલેજ સુધી ભણાવવા માટે નથી મહેનત કરતા, પણ એ 5 લાખ રૂપિયા તમે લગ્નની પાછળ વાપરી નાખવા, લોકોને બતાવવા માટે વાપરી નાખો છો. જે 2 દિવસની અંદર એ 5 લાખનું કશું જ થવાનું નથી. અને જયારે એ જ 5 લાખમાં તમારા બાળકને ગ્રેજ્યુએશન થાય છે, પણ એ દિશામાં લોકો વળતા નથી. અને ખોટા ખર્ચાઓ આપણે એકદમ એમાં જે મોટા લોકો છે એ હાવ ખોટા ખર્ચાઓ કરીને સમાજને પણ ગેરમાર્ગે દોરે છે, એવું હું ચોક્કસપણે માનું છું. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને તેની સાથે જ મહેશભાઈ, એક છેલ્લો સવાલ કે અત્યાર સુધીનો જે તમે લગ્ન સમારોહ કર્યા છે, દરેક લોકો અત્યારે હાલ તો તમારી સાથે સંકળાયેલા હોય છે, ઘણી દીકરીઓ આપની સાથે સંકળાયેલી હોય છે, તેમની સાથે આપ સંપર્કમાં કેવી રીતે રહો છો? અમે પિયરિયો લગ્ન પ્રસંગ પૂરો થાય એટલે 50-50 ના એવી રીતે ગ્રુપ બને અને 10 થી 12 દિવસ કુલ્લુ મનાલીની ટૂર પર જાય. એટલે એ લોકોમાં એક ભાઈચારાની ભાવના વધે. હિન્દુ, મુસ્લિમ, પટેલ, દરબાર, આયર, કોળી દરેક સમાજની દીકરીઓ અને અમારા બધા સાધુ ભાઈઓ, એટલે એ બધા 10-12 દિવસ સાથે રહે એટલે એક ગ્રુપ બને. હવે એવી રીતે 100 ના એક ગ્રુપમાં એક કેપ્ટન બને. એટલે અમે એક સેવા સંગઠન કરીને એક સંગઠન બનાવ્યું છે. એમાં અમારી 5274 દીકરીઓ, 5274 જમાઈઓ. એટલે અમે એક કપલ દીઠ 7,000 રૂપિયાનું એમાં અમે ઇન્વેસ્ટ કરેલું છે કે એક કપલના 7,000 રૂપિયા હોય તો 5200 કપલના 3,70,80 લાખ રૂપિયા જેવા થાય. એ ઇમરજન્સી માટે કે માનો કે હું આજે છું, મને બધી દીકરીઓના જે પત્ર મળ્યા છે એ પત્રમાં નોર્મલી એક બાબત છે કે મારા પપ્પાનું એક્સિડન્ટ થયું, મારા પપ્પાને કેન્સર હતું, મારા પપ્પાને એટેક આવ્યો હતો કે મારા પપ્પાનું XYZ હિસાબે મૃત્યુ થયું. એની પાછળ અમે મેડિકલમાં પૈસા બગાડ્યા છતાં પણ અમે પપ્પાને ન બચાવી શક્યા. સેકન્ડ નંબર કે મારા પપ્પા એક્સપાયર થયા પછી અમે ભણી ન શક્યા. થર્ડ નંબર, મારા પપ્પા એક્સપાયર થયા પછી મારી મમ્મીને કચરા પોતા કરવા ગયા, પેટે પાટા બાંધીને અમને મોટા કર્યા.
તો આ 3 પ્રશ્ન મારી ગંગા સ્વરૂપ બહેનોને, આ મારી દીકરીઓને, મમ્મીઓને થયા. તો આ 3 પ્રશ્ન મારી દીકરીઓને, હું કાલે રહું કે ન રહું, પણ મારી દીકરીઓને આ સંજોગોમાં ન જીવવું પડે એટલા માટે મેં સેવા સંગઠન બનાવ્યું. સેવા સંગઠન એવું છે કે તમારી પાસે 4 કરોડ રૂપિયાનું બેલેન્સ પડ્યું છે ટ્રસ્ટમાં. ક્યારેય એ 5274 દીકરી અને જમાઈ અથવા એના બાળકો અથવા દીકરીના મમ્મી અને જમાઈના મમ્મી પપ્પા, એક પરિવાર, આમાંથી કોઈને ક્યારેય પણ કોઈ પણ મેડિકલ ઇમરજન્સી ઓપરેશન આવે તો વિથિન 10 મિનિટ્સમાં એ હોસ્પિટલમાં આ 4 કરોડ રૂપિયામાંથી પૈસા ત્યાં મળે. એટલે મેડિકલને વાટે કોઈ મૃત્યુ ન થવું જોઈએ. અને ઇનકેસ માનો કે એક ભગવાન ન કરે અને કોઈ જમાઈનું એક્સિડન્ટ થયું, જમાઈ એક્સપાયર થઈ ગયા, તો એ દીકરીને દર મહિને 10,000 રૂપિયા મળે. એટલે એ દીકરી સાસરિયામાં રહેતી હોય તો એમના સાસુ કે સસરા ન કહી શકે કે તું હવે મફતનું ખાજો, અને જો એના પિયરમાં ચાલી ગઈ હોય તો એના પિયરમાં એનો ભાઈ કે ભાભી પણ ન કહી શકે કે તું મફતનું ખાજો. અને ત્રીજું કે એમના જે બાળકો હોય એ 2જું, 3જું કે 5મું ભણતા હોય, એ ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધી આ સેવા સંગઠનમાંથી એના માટે ફી મળે. એટલે જે હાલત આ દીકરીઓની થઈ છે એ મારી દીકરીઓની ન થાય એના માટે મેં સેવા સંગઠન બનાવ્યું છે. મહેશભાઈ, આપ જે પ્રમાણે અત્યારે તો સેવા યજ્ઞ કરી રહ્યા છો ને હજુ આગામી સમયમાં પણ આપ ઘણા સારા એવા સેવા યજ્ઞ કરો એવી આપને શુભકામનાઓ, અને સાથે સાથે આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.